જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા મેં અંજીર લીધા છે. 8 થી 10 નંગ મેં અંજીર લીધા. એને નાના નાના ટુકડા એટલે નાના નાના ટૂંક કરી લીધા છે. એને પીસવાના નથી કે આપણે દૂધમાં એને પલાળવાના નથી. તો કઢાઈ લીધી, કઢાઈમાં અંજીર પધરાવ્યું અને સાથે એમાં 1 કપ દૂધ પધરાવી દીધું છે. હવે દૂધ પધરાવશું એટલે અંજીર એમાં નરમ પડશે એટલે એનો સુંદર માવો બનશે. તો જો આવી રીતે એનો સુંદર માવો બની જશે. આમાં બીજું કાંઈ જ નથી કર્યું મેં. આમાં જો ખાંડનો બી ઉપયોગ આપણે નથી કરવાનું. બસ 1 કપ દૂધ એટલે અંજીર ડૂબે એટલું દૂધ એમાં કરી દેવાનું છે. અને આવી રીતે એનો માવો બની જાય પછી એમાં આપણે કાજુ બદામનો ભૂકો, સુગંધી એટલે એલચીનો પાવડર હોય ને એને જ સુગંધી કહેવાય છે. તો હવે અને આ જે કાજુ બદામનો ભૂકો છે એ 1/3 કપ લીધો છે. તો એને પહેલાં ગેસ ઉપર રાખીને જ બધી સામગ્રી પધરાવીને સરખું ફરીથી એને મિક્સ કરી લેવાનું છે ગરમ હોય ત્યારે જ. આમાં આજે આપણે ખાંડનો એટલે સાકરનો ઉપયોગ નથી કરવાનો. તો એના બદલે આપણે શું આમાં પધરાવી શકીએ છીએ એ આપણે આગળ જોઈ લઈએ. તો ઘણા ટાઈમથી વૈષ્ણવનું કમેન્ટ આવી રહ્યું હતું કે અંજીર રોલ કેવી રીતે સિદ્ધ કરાય. તો મિશ્રણ ઠંડુ થાય ગેસથી ઉતાર્યા પછી અહીંયા મેં ગોળનો ઉપયોગ આજે કર્યો છે. તો ગોળ અહીંયા મેં લીધો છે 1/4 કપ ગોળ લીધો છે. વધારે ગોળ નથી લીધો કારણ કે અંજીર છે, અંજીરમાં મીઠાશ વધારે પ્રમાણમાં હોય છે. તો ગોળ અહીંયા પધરાવીને સામગ્રી ખાલી સતપ હોય ને ત્યારે જ ગોળ પધરાવવાનું, બહુ ગરમ હોય ત્યારે નહીં પધરાવવાનું, નહીં તો ગોળ ઓગળશે તો સામગ્રી ફરી ઢીલી થઈ જશે. તો ગોળ સરખું એમાં મિક્સ થઈ જાય પછી એક મોટું પાત્ર લેવાનું, એમાં નીચે પિસ્તાનો ભૂકો મેં પધરાવ્યો છે. આપ કાજુ બદામનો બી લઈ શકો છો. પછી જે આપણે અંજીરનો માવો જે ઠંડો પડી ગયો છે ને આવી રીતે હાથમાં ગોળા કરીને એને આપણે જે પાત્રમાં પિસ્તાનો ભૂકો પધરાવે એની ઉપર એને થેપી લઈએ. આપણે એની ઉપર પધરાવીને સરખું થેપી લેવાનું છે. તો જો આ આપણે ગૃહ સેવા છે એ પ્રમાણે હું આપ સાથે સામગ્રીનો વિડીયો શેર કરી રહી છું. એ પ્રમાણે સામગ્રીનું રીત હું શેર કરી રહી છું. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો કે શૃંગારનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. અને ઉપરથી થોડો કાજુ બદામનો ભૂકો બી આપણે સાથે પધરાવી દઈશું. તો સામગ્રી આપ જો પહેલી વાર બી કરતા હશો તો બી ખૂબ સરળતાથી આ સામગ્રી સિદ્ધ થઈ જશે. એટલે ઓછા પ્રમાણમાં જ આપ સાથે હું સામગ્રીનો વિડીયો શેર કરું છું. સરખું હાથેથી એને પ્રેસ કરી દઈએ અને પછી એને જે આકારના આપણે અહીંયા રોલ કરવા હોય એ આકારનો આપ અહીં એને ટૂંક કરી શકો છો, એટલે કાપા આવી રીતે પાડી શકો છો અહીંયા. તો અહીંયા આપણે સરખા એક આકાર કરી લીધા છે. હવે એને રોલ વાળી લેવાનો છે આપણે એક બાજુથી. જો સામગ્રી તાજી છે એટલે સામગ્રી ઢીલી લાગશે, પણ સામગ્રી ઠંડી થઈ જશે. અત્યારે શિયાળો છે, શીતકાલ છે, તો બીજા દિવસે સામગ્રી ખૂબ સુંદર સેટ થઈ જશે. તો આપ મૂંઝાશો નહીં. તો આવી રીતે જ આપણે બધી સામગ્રી, બધા રોલ આપણે સિદ્ધ કરી લેવાના છે. તો આ વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો. કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો કેવો લાગ્યો છે. તો અહીંયા ખૂબ સુંદર અને સરળ રીતે અહીંયા અંજીરના રોલ આપણે સિદ્ધ કર્યા છે શ્રી પ્રભુને રૂચે તેમ. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.